દિલ્હીમાં આજે સવારે લાગેલી આગની ઘટનાને લઈને સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા અહેવાલોમાં મોટી ગેરસમજ ફેલાઈ હતી. હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે આ મામલે સત્તાવાર સ્પષ્ટતા કરી છે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે આગ તેમના મુખ્ય કાર્યાલયમાં નહીં પરંતુ આઈટીઓ નજીક વિકાસ માર્ગ પર આવેલી સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર એટલે કે એસપીએની ઇમારતમાં આગ લાગી હતી. મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે તેમનું મુખ્ય કાર્યાલય નવી દિલ્હીના કર્તવ્ય ભવન 2માં આવેલું છે, જ્યારે આગની ઘટના ઇન્દ્રપ્રસ્થ એસ્ટેટ સ્થિત એસપીએ કેમ્પસમાં બની હતી. મળતી માહિતી મુજબ અનુસાર સવારે લગભગ 9:37 વાગે દિલ્હી ફાયર સર્વિસને આગની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ અનેક ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી. શિક્ષણ મંત્રાલયે વધુમાં જણાવ્યું કે કેટલાક અહેવાલોમાં ખોટી રીતે આગને મંત્રાલયના કાર્યાલય સાથે જોડવામાં આવી રહી હતી, જેના કારણે ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાઈ હતી. શિક્ષણ મંત્રાલયે વધુમાં જણાવ્યું કે કેટલાક અહેવાલોમાં ખોટી રીતે આગને મંત્રાલયના કાર્યાલય સાથે જોડવામાં આવી રહી હતી, જેના કારણે ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાઈ રહી હતી. તેથી તથ્યો સ્પષ્ટ કરવા માટે આ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલી રહી છે, પરંતુ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આગની ઘટના શિક્ષણ મંત્રાલયના મુખ્ય કાર્યાલયમાં નહીં પરંતુ એસપીએની બિલ્ડિંગમાં લાગી હતી. છતાં પણ કોંગ્રેસ અને કેટલાક વિરોધ પક્ષના નેતાઓ આ આગને લઈને પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. જો કોઈ મહત્વપૂર્ણ દસ્તાવેજોને નુકસાન થયું હોય તો તેની પણ વિગત જાહેર કરવામાં આવે તેવું તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે.